રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે ઉપલેટાના દૂધ સહકારી મંડળી દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો 14મો રોપા વિતરણ કાર્યક્રમ યોજાતો ખેડૂતો, પશુપાલકો અને આમ જનતાને વિનામૂલ્યે વૃક્ષના રોપાઓ આપવામાં આવ્યા હતા. દર વર્ષે રોપાઓ વિતરણ કરવાથી મંડળીની એક ઓળખ ઊભી થઈ છે. માટે ખેડૂતો અને પશુપાલકો, આમ જનતા મંડળીના પશુ દવાઓ ને રોપા મેળવવા ઉમટી પડ્યા હતા અને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરાએ પશુપાલકોને બોરસલીનો રોપો અર્પણ કરી રોપા વિતરણની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના સમયમાં પર્યાવરણ બચાવવા અને વરસાદ લાવવાના સંદેશથી દર વર્ષે રોપા વિતરણ કાર્યક્રમ કરીએ છીએ. તો બોરસલી, કરજો, માંસ ઉમરા, સીતાફળી, જામફળી, લીમડા અને લીંબુડી સહિતના 20 જાતના 3500 જેટલા રોપાઓ આપવામાં આવ્યા હતા. વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા દૂધ મંડળી દર વર્ષે ₹40,000ની ફાળવણી કરી વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે કાર્યક્રમ ખેડૂત આગેવાન બટુકભાઈ ગજેરા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી તેમજ ખેડૂત આગેવાન રમેશભાઈ સાવલિયા, મેન્સીભાઈ ડેર, ગોરધનભાઈ સિહોરા, દેવનભાઈ વસોયા ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન સહકારી મંડળીના મંત્રી દિનેશભાઈ કટારિયાએ કર્યું હતું અને મંડળીના સાથે વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. તો વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો સંદેશ સાથે ઉપલેટા દૂધ સહકારી મંડળી દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું. આજ રોજ અમારી મંડળી દ્વારા વૃક્ષ રોપા વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ અમારા પશુ સારવાર કેન્દ્ર પશુ દવાખાના ઉપર કરવામાં આવ્યો. આ વૃક્ષ વિતરણ રોપા જે કાર્યક્રમ હતો એમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને લગભગ 3500 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. અમારા મંડળી દ્વારા છેલ્લા 14 વર્ષથી હજારો રોપાઓનું વિતરણ થયું છે, જેને કારણે ઉપલેટાની સીમ જમીનમાં દરેક ખેતરે વાડીએ અમારા મંડળી દ્વારા વિતરિત કરેલા જામફળી હોય, સીતાફળી હોય, જાંબુડા હોય, બીજા જે ઝાડ છે પંખીઓ માટેના સેતુર હોય, ઉમરા હોય, આવા બધા ઝાડનો અમે વિતરણ કરીએ છીએ અને 2 પ્રકારે ફાયદો આપે. એક, પશુઓને પંખીઓને રહેવા માટે ઘર મળે અને એને ખોરાક પણ મળે અને પર્યાવરણને ફાયદો થાય. આજે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે. ક્લાઇમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું સર્જન થાય છે, અતિ ગરમી, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ થાય છે, એ પર્યાવરણના આ જે બગાડને કારણે થાય છે. તો પર્યાવરણને સુધારવાનું કામ આ વૃક્ષો કરે છે. એવા ઉમદા હેતુથી અમારી મંડળી દર વર્ષે આ કાર્યક્રમ કરે છે. મંડળી ખાલી આ વૃક્ષ રોપા વિતરણ કાર્યક્રમ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ મંડળી દ્વારા ચલાવવામાં આવે છે. પશુ સારવાર કેન્દ્ર છે તો એમાં વિનામૂલ્યે પશુઓની સારવાર થાય, કૃત્રિમ દૂધદાર વિનામૂલ્યે થાય. એ સિવાય ખેડૂતો અને ખેતી ઉપયોગી જે કઈ બાબતો હોય એ બાબતોમાં મંડળી દ્વારા પશુપાલનના જે કઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો અમે અમલીકરણ કરીએ છીએ અને એનો પશુપાલકોને બહોળા પ્રમાણમાં ફાયદો પણ થાય છે. અમારી મંડળીનો ધ્યેય છે કે ઉપલેટા શહેર અને આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણનો સુધાર થાય અને આ પર્યાવરણ સુધારનો જે ઉમદા હેતુ છે અમે પાર પાડવા માટે મોટી સંખ્યામાં અમે કામ કરીએ છીએ અને જેની લોકો પ્રશંસા પણ કરે છે. સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.